ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 11મી ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી નકોર આગાહી સામે આવી છે। 13 થી લઈને 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે મિત્રો 18 થી લઈને 30 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન બંગાળના આ ઉપસાગરની અંદર નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 18 થી લઈને 21 ઓક્ટોબરના રોજ અરબ સાગરના દરિયામાં નવી હલચલ જોવા મળી રહી છે। આ મિત્રો અરબ સાગરનો દરિયો આ છે અને બંગાળની ખાડી આ છે અને મિત્રો આ છે હિન્દ મહાસાગર। ને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં ફરી એક વખત હિન્દ મહાસાગરમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે। હવે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ભેજમાં માવઠું થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આમ તો મિત્રો ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે। આમ તો સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર સુધી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યાર પછી બપોરથી લઈને સાંજ દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। આમ ચોમાસાની વિદાયને લઈને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે પણ માવઠા સાથે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ મિત્રો અત્યારે હવે નવેમ્બર મહિનામાં નવું વાવાઝોડું આવી રહ્યું છે એ પણ આપણે જણાવી દઈએ તો મિત્રો ખાસ બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં નવું લો પ્રેશર બનશે। 18 થી લઈને મિત્રો 30 તારીખના સમયગાળા દરમિયાન એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। એ વરસાદી સિસ્ટમ આગળ આવીને ગુજરાતમાં તે ડિપ્રેશનની કેટેગરી ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન જે રીતે વાદળછાયું વાતાવરણ હતું એવું જ વાતાવરણ ફરી એક વખત ગુજરાતમાં દિવાળીના દિવસે પણ જોવા મળશે। તો દિવાળીનો તહેવાર પણ બગડવાનો છે। ત્યારે મિત્રો ગુજરાતમાં જે વરસાદના નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું નામ ચિત્રા નક્ષત્ર છે અને આ નક્ષત્રનું વાહન હાથી છે અને મિત્રો આ નક્ષત્ર છે કે જે આગામી 24 તારીખ સુધી ચાલુ રહેશે અને મિત્રો દિવાળી પછી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। તો ખાસ નવેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થશે। ખાસ મિત્રો આપણે જાણીશું હવે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે, અત્યારે કયા વિસ્તારની અંદર કેવું તાપમાન છે, કારણ કે મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। આ મિત્રો ગુજરાતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એક હારે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। તો હવે આપણે જણાવી દઈએ તો મિત્રો ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે। નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઠંડીનું જોર ફરી એક વખત વધશે। 23 ઓક્ટોબરથી ગુજરાત રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે। નવેમ્બર મહિનાની શરૂઆતમાં દેશના પર્વતીય વિસ્તારોમાં ખાસ મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થતી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું દેશમાં મેદાની વિસ્તારોની અંદર પહોંચી જશે। વળી નવેમ્બર મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં અતિશય ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો નવેમ્બર મહિનાના શરૂઆત અને ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં નવી હલચલો સક્રિય થશે અને ખાસ તો મિત્રો 18 નવેમ્બરના રોજ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી વાવાઝોડું થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। 23 થી લઈને 26 નવેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં તોફાની પવનોની સાથે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે। જ્યારે ગુજરાતમાં 5 થી લઈને 7 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવશે, ચોમાસાની વિદાય થઈ જશે, ઠંડીમાં જોર પકડાશે, કાતિલ ઠંડી પડશે, ગુલાબી ઠંડી પડશે અને ઠંડીનો વધારો થતાં ગુજરાતમાં 22 ડિસેમ્બરથી દેશમાં ભારે ઠંડીની આગાહી અને શિયાળાની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને જુદી આગાહી સામે આવી રહેલી છે। હવે મિત્રો ગુજરાતમાંથી જે ચોમાસાની જે વિદાય છે એની સત્તાવાર તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને આવનારી 24 કલાકની અંદર હવે પછી ગુજરાતનું હવામાન કેવું રહેશે જેની અપડેટ મિત્રો મેળવી તો છેલ્લા 24 કલાકમાં સાઉથ ગુજરાત આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી માહોલ જામ્યો છે। તેમ છતાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। કચ્છના પણ મિત્રો મોટાભાગના વિસ્તારો છે ત્યાં વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે પણ પોતાની આગાહીઓ છે કે જે જાહેર કરી છે।
આ સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે આપણા ગુજરાત રાજ્યમાં વરસાદ નથી પડી રહ્યો, પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વરસાદી માહોલ છે જામી ચૂક્યો છે. ખાસ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હિન્દ મહાસાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં આવનારા દિવસોની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે. બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું પણ બનશે અને અરબ સાગરના દરિયામાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન આવી વરસાદી સિસ્ટમ પણ બનશે. આમ એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમનો ખતરો પણ ગુજરાત રાજ્યમાં થશે. ગુજરાતમાં તોફાની પવનો આ સાથે અતિશય ભારે વરસાદની આગાહી પણ દિવાળી પછીની જાહેર થઈ છે. આ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો આ ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં જોવા મળશે તેવી આગાહી સામે આવી રહી છે. તો ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાએ ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત કરી છે. આ સાથે મિત્રો આંશિક ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો ગુજરાતમાં ચોમાસા પછી શિયાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે અરબ સાગરના સપાટીથી લઈને 5.8 કિલોમીટર ઊંચાઈ વાદળા બંધાઈ રહ્યા છે અને નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને આગામી 24 કલાકમાં તે વરસાદી સિસ્ટમ લો પ્રેશર એરિયાની અંદર ફેરવાઈ જશે અને ગુજરાતમાં ફરી એક વખત વાતાવરણમાં લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં ઠંડુ હવામાન જોવા મળશે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. તો બીજી તરફ મિત્રો 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન છે એ અસ્થિરતાવાળું જોવા મળશે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વરાપ જોવા મળશે અને ક્યાંક તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વાતાવરણમાં અસ્થિરતા પણ જોવા મળશે. એટલે કે ચોમાસાની વિદાય છતાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને ખાસ ઠંડીના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો ગુજરાતમાં લઘુત્તમ તાપમાન છે 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પહોંચી જશે અને અત્યારે જે જળબંબાકાર જેવા વરસાદ વરસી રહ્યા હોય તેમાં દક્ષિણ ભારતના મુંબઈના તટીય વિસ્તારો છે, ભુવનેશ્વર છે, બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી રહી છે. કારણ કે મિત્રો 16 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ હજુ પણ મજબૂત બનશે અને ગુજરાત રાજ્ય તરફ એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે, વરસાદી સિસ્ટમની ઘાત છે એ પણ ગુજરાત નજીક આવશે. દક્ષિણ ભારતના ભાગથી લઈને ઉત્તર ભારતના વિસ્તારો સુધી, પશ્ચિમી ગુજરાતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળશે. હાલમાં મિત્રો જે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત બેવડી ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે એમના વિશે જો નજર કરી લઈએ તો કે મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય છે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. રાજ્યમાંથી 20 થી 25 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાંથી સંપૂર્ણપણે ચોમાસું વિદાય તરફ આગળ વધશે, પરંતુ બંગાળની ખાડીના દરિયામાં આવી રહેલા જે વાવાઝોડાની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર હજુ પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી રહી છે. હવે મિત્રો એ જાણવું જરૂરી છે કે જ્યારે મુંબઈના દરિયાઈ કાંઠે, બેંગલુરુના મુંબઈના દરિયાઈ કાંઠે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં છે ચોમાસું ખેંચાવું ન જોઈએ. ખાસ મિત્રો તમને જણાવી દીધું ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હવે મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી પણ ભારતમાંથી કયા રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરૂઆત થઈ ગઈ છે તેમને લઈને આગાહી સામે આવી છે, તેમને લઈને જે માહિતી છે શેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય તો શરૂ થઈ ગઈ છે. હજુ પણ મિત્રો ખાસ હવામાન વિભાગની જે સંસ્થા છે એટલે કે મિત્રો ક્લાઇમેટ અહેવાલ અનુસાર જો વાત કરીએ તો રાજસ્થાન છે, ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 35થી લઈને 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે વધતું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલે વ્યક્ત